વલ્લભભાઈ, આપણે ફાર્મમાં એન્ટર થતા 10 રોપાની વેરાયટી નાખેલી હતી. એમાં જે પહેલી વેરાયટી ટી ઓલિવરી છે એ 100% કમ્પ્લેટ મસ્ત ગ્રોથ છે. તમે જોઈ શકો છો 2-3 છૂટું પણ નીકળી ગઈ છે. પેલી ટી ઓલિવરી 100%. બીજી છે DS વેરાયટી, એમાં પણ 100% રિઝલ્ટ છે. પછી આગળ જેમ જાય આપણે એમાં વચમાં આવે છે લોન્જિસપેથસ. લોન્જિસપેથસ ટુલડાની જેમ બધું સાવ ઝીરો થઈ ગયું છે. ટુલડા મોર્ટાલિટી એમ લોન્જિસપેથસમાં પણ આવેલી છે. એના પછી છે ગ્રીન વલ્ગરિસ. તો ગ્રીન વલ્ગરિસ પણ 100% જીવતું, એક પણ રોપાને કાંઈ થયું નથી. આ ગ્રીન વલ્ગરિસ 10 રોપા જીવતા છે. ને આ છે બ્રાન્ડીસી વેરાયટી. તો બ્રાન્ડીસીમાં પણ 100% રિઝલ્ટ છે. એમાં પણ એક પણ રોપો મર્યો નથી. આગળ જતાં આ છે ગોલ્ડન બાંબુ. તો ગોલ્ડનમાં પણ 100% રિઝલ્ટ. તો મૂળજી આ 6 વેરાયટી અલગ અલગ વાવેલી હતી. એમાં એક લોન્જિસપેથસમાં નથી બહુ રિઝલ્ટ. બાકીની જે 5 વેરાયટી રહી એમાં આપણે 100% મૂળ 10 રોપા નાખ્યા, 10 રોપા બધી વેરાયટીમાં જીવતા છે.